સિહોર તાલુકાના પીપળિયા ગામે 11 દિવસ પહેલા વૃદ્ધ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। જે હુમલાના અનુસંધાને પીપળિયા ગામે ભાવનગર પોલીસ વડાની ઉપસ્થિતિમાં લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ પૂર્ણ થયાની સાથે જ થોડી કલાકોમાં હુમલો કરનાર 4 આરોપીઓના રિકન્સ્ટ્રક્શનના વિડીયો જાહેર થયા। સિહોર તાલુકાના પીપળિયા ગામે 11 દિવસ પહેલા 75 વર્ષના વૃદ્ધ પોપટભાઈ વગાસિયા ઉપર ઢોર ચરાવવા બાબતે 4 વ્યક્તિઓએ હુમલો કર્યો હતો। જે હુમલાના પગલે પીપળિયા ખાતે ડોક્ટર હર્ષદભાઈ પટેલની ઉપસ્થિતિમાં લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ લોકસંવાદ કાર્યક્રમ પૂર્ણ થયાની ગણતરીની કલાકમાં જ આરોપી નિલેશભાઈ, મયુરભાઈ, સાજણભાઈ અને ખેતાભાઈના ચારેયના રિકન્સ્ટ્રક્શનના વિડીયો જાહેર થયા।